હું આજથી 2-2.5 વર્ષ પહેલાં કાશ્મીર ગયો હતો. લાઈફમાં પહેલી વાર ગયો હતો ને પહેલગામમાં જ રોકાયો હતો. ત્યારે જગ્યા જેટલી સુંદર મને લાગી ને, ત્યાંના અનુભવો એટલા જ મને સ્કેરી લાગ્યા. એરપોર્ટથી નીકળીને અમે જ્યારે કેબમાં બેઠા ને, તો કેબના ડ્રાઈવરે અમને એવું પૂછ્યું કે આપ કહાં સે આए હો. અમે બહુ હોંશે હોંશે કીધું કે અમે અમદાવાદ ગુજરાત સે આए हैं. તો એને એવો જવાબ આપ્યો કે અચ્છા આપ ઇન્ડિયા સે આए हो, कैसा लगा आपको हमारा कश्मीर. મને થયું કે આ અભણ માણસ લાગે છે. હોટલમાં ચેક ઇન કરીને પછી સાંજે ત્યાં બેટ બોલ પડ્યા હતા, તો હું રમતો હતો ને લોકલ 2-3 છોકરાઓ જોડાયા. મેં એક શોટ માર્યો. તો આપણે અહીંયા કેવું કે અરે ધોની, કોહલી, એ લોકોએ મને એવું કીધું કે અરે રિઝવાનભાઈ ક્યાં શોટ મારે, રિઝવાનભાઈ. નેક્સ્ટ ડે જ્યારે અમે ખચ્ચર ઉપર આવા કોઈ પોઈન્ટ પર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાંની લોકલ પોલીસ એક જગ્યાએ તાપણું કરી રહી હતી અને પોતાની ગન્સ ડ્રાય કરી રહી હતી. તો મને ક્યુરિયોસિટી થઈ, તો મેં પૂછ્યું, મેં કીધું કે આવી રીતે બંદૂકને આમ આગ સામે લઈ જાઓ તો કંઈ થાય નહીં. તો એમને બહુ પ્રાઉડલી કીધું કે આ મેડ ઇન પાકિસ્તાન બંદૂક છે અને જમીનમાં દાટો, પાણીમાં દાટો, 10 વર્ષ પછી પણ કાઢો ને તો એવી ને એવી જ ચાલે. કે ત્યાંથી અમુક લોકો ઘૂસણખોરી કરીને આવતા હોય છે, ત્યારે અમને મળે છે અને અમે આ જ વાપરીએ છીએ. અમને ઇન્ડિયન ગન્સ જરા પણ ગમતી નથી. એ લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જુઓ ને તો તમને નવાઈ લાગે. દે હેટ મોદી ગવર્મેન્ટ. અને મને વાંધો નથી, તમે કોઈ પણ ગવર્મેન્ટને હેટ કરી શકો છો, પણ એ લોકો ઇન્ડિયન આર્મીને પણ હેટ કરે છે. કોઈ પણ આર્મીના માણસને તમે પૂછજો કે ત્યાં રહેવું કેટલું ડિફિકલ્ટ છે. હું એવું નથી કહેતો કે ત્યાંના બધા જ લોકલ્સ ગુનેગાર છે, પણ તમે મને કહો, આ હુમલામાં આટલી મોટી ગન્સ એ ખચ્ચર પર જ્યાં જવાય છે ત્યાં કેરી કરવી, કોઈ ઘરમાં રહ્યા હશે ત્યાં સંતાડવી, ક્યાંક જમ્યા હશે, એ બધું લોકલના સપોર્ટ સિવાય શક્ય છે નથી. અને હવે ઘરમાં ઘૂસીને મારવાથી નહીં થાય. હવે એમની ઇકોનોમી પર લાટ મારવી પડશે, કેમ કે જ્યારે ભૂખ્યું પેટ એમને સમજાવશે ને ત્યારે જ ખબર પડશે. નહીં જવાય કાશ્મીર. રહી જાઓ છો કાશ્મીર ગયા વગર. ઉત્તરાખંડ છે, બધું કેટલુંય છે યાર જવા માટે. ધીસ ઇઝ નોટ ફેર. અને ઘણા લોકો એવું કહે છે કે એમાં લોકલાઇટ્સનો શું વાંક. આ એક મને વિડીયો મળ્યો છે, એ લોકોએ કેન્ડલ માર્ચ કરી છે. તમે ખાલી વિડીયો જુઓ. આ લોકોના મોઢા જોઈને તમને લાગે છે કે આ લોકોને જરાય ગુસ્સો, દુઃખ કે વસવસો છે? આ ખાલી પોતાની રોજીરોટી બચાવવા માટેનું નાટક છે. અત્યાર સુધી હું પણ પોતાને એવું સમજાવતો હતો કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ આ લોકોએ જ નામ પૂછી અને હત્યા કરીને સાબિત કરી દીધું છે કે આતંકવાદનો ધર્મ છે. સ્વર્ગ આવું તો ના જ હોય. ઓમ શાંતિ.